વાલિયામાં બનેલી બાળકીના અપહરણના રહસ્ય પરથી પોલીસ દ્વારા 3 દિવસમાં પડદો ઊંચકી આ કાવતરું ઘડનાર તેના પિતા સહિત અન્ય એક મળી 2 આરોપીઓને ભાવનગરથી ઝડપી લઈ બાળકીને પરત લાવવામાં આવી હતી। સમગ્ર ઘટના એવી રીતે છે કે 7 વર્ષ પહેલા પતિ પત્નીના છૂટાછેડા થયા હતા। ત્યારબાદ બાળકીના નાનાએ તેની માતાના બીજા લગ્ન કરાવી આપ્યા હતા અને બાળકી ફરિયાદી સાથે રહેતી હતી, જેથી બાળકીના પિતાએ બાળકીને તેની પાસે રાખવા માટે અપહરણનું કાવતરું ઘડ્યું હતું, જેને લઈને 15 એપ્રિલે કાકાનો છોકરો જગમલ વાટુકિયા પોતાની કાર લઈને ફરિયાદી જીવાભાઈ ભરવાડના ઘરે મહેમાન બનીને આવ્યા હતા। ત્યારબાદ બાળકીને માવો લેવા માટે મોકલી હતી અને તે વખતે રસ્તામાંથી બાળકીનું કારમાં અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વિભાગે કારનો નંબર અને આરોપીના મોબાઈલ નંબરને ટ્રેક કરીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના માધ્યમથી ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી, જે સર્વેલન્સની આધારે લોકેશન બોટાદ ભાવનગર મળતા ત્યાંના પોલીસની મદદથી શોધખોળ કરતા બાળકીને વલભીપુર તાલુકાના નવાણિયાથી અપહરણ કરતા 2 આરોપીઓને પકડી પાડીને બાળકી સહિત બંને આરોપીને વાલિયા પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।